ભગવાન શ્રી રામ 500 વર્ષ પછી આજે પાછા આવ્યા. અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી ત્યારે આખા દેશમાં દિવાળી જેવો માહોલ થઈ ગયો. ઘરે રહીને શ્રદ્ધાળુઓ અલગ અલગ રીતે શ્રી રામનું સ્વાગત કરે છે. અમે પણ ઘરમાં શ્રી રામનું સ્વાગત કર્યું. એવું કહેવામાં આવે છે કે નાના બાળક ભગવાનનું સ્વરૂપ હોય છે, એટલે જ અમે પણ શ્રી રામના કંકુ પગલાં પાડી ભગવાન શ્રી રામનું સ્વાગત કર્યું છે. બહુ જ મોટી ખુશીની વાત છે કે ભગવાન શ્રી રામ બાળ સ્વરૂપે અયોધ્યા રામ મંદિરમાં બિરાજમાન થઈ ગયા. તો મિત્રો, કોમેન્ટમાં જય શ્રી રામ જરૂરથી લખજો, કેમ કે 500 વર્ષ પછી જે રાહ જોતા હતા એવા શ્રી રામ આજે અયોધ્યા રામ મંદિરમાં બિરાજમાન થઈ ગયા છે. એ આપણા હિન્દુ ધર્મની એક ગર્વની વાત છે કે ભગવાન શ્રી રામ અયોધ્યામાં આવી ગયા છે.